પેલેસમાં આવી ગયા છીએ અને ઇન્ટિરિયર તો યાર માશાઅલ્લાહ એટલા સુપર્બ છે. લોકો સૌથી પહેલાં બહારથી બધા ફોટો અને વિડીયો ચાલુ કરે છે. અમે અંદરથી પહેલાં ચાલુ કર્યું છે, એટલે પછી બહાર જઈને ડાયરેક્ટ ટેક્સી કરીને અમે જશું બીજે. જો બધા ઓલા રિયલ ટ્રીઝ અંદર છે આખા પેલેસના અંદર. સુપર્બ. અને અમને એ નથી ખબર પડતી, અમે બંને ડાયરેક્ટ પેલેસના અંદર આવી ગયા છીએ. કોઈ કંઈ ટિકિટ નથી પૂછતું ને અમે આખા પેલેસમાં ફરીએ છીએ. તો આઈ થિંક સો પેલેસમાં તમે ફરી શકો, બટ તમે કોઈ બી આઈ થિંક સો બીચ એક્સેસ ના કરી શકો. બીચ એ રહ્યું, બીચ એક્સેસ ના કરી શકો. એટલે એવું છે. પણ યાર જગ્યા પેલેસ તો શું છે, આઈ ડોન્ટ નો લાઈક ગોપ્રો એને જસ્ટિફાઈ કરે છે કે નહીં આ પેલેસને, બટ નજરથી તમે જુઓ તો બહુ જ હ્યુજ અને ગોલ્ડ જ્યાં જુઓ ત્યાં ગોલ્ડ. એ તો બહારનો ઇન્ટિરિયર બહુ જ સુપર્બ છે. આ તમને સામે જે વસ્તુ દેખાય છે, આખું પેલેસ છે ને કાર્પેટ છે. અને આ જો એ લોકોનું બીચ. હા, એટલાન્ટિસ ના, અહીંયા ક્યાંથી પામ જુમેરા હોય યાર? આ તો આબુ ધાબી. તું મારો મગજનો બી કરે છે. એ હોટલ છે. આપણે એરપોર્ટથી આવ્યા હતા ને, ના જો એ લોકોનું પ્રાઇવેટ બીચ. એટલે એમ તો લાઈક એક ટાઈમે આપણે અફોર્ડ કરી શકીએ, લાઈક યુ નો, કારણ કે સ્ટાર્ટિંગ એક્ઝિટ ચાલ ના, એક ટાઈમે આપણે અફોર્ડ કરી શકીએ, લાઈક યુ નો, જસ્ટ ગીવ ઇટ અ વન શોટ. જે આપણે કરવું જ છે તો કરી શકીએ. અને આ જો આ જે તમને દેખાય છે ને આખું પેલેસ કાર્પેટ છે. કાર્પેટ ઉપર એટલું હ્યુજ કાર્પેટ છે ને, જો સુપર. આ જો આ લોકો તો ખાલી રોલેક્સની તો બધી ઘડિયાળો રાખી છે એમિરેટ્સ પેલેસમાં ટાઈમ જોવા માટે. આ કન્ટ્રીમાં તમે આવો ને, સ્પેશિયલી દુબઈ, અબુધાબી, બધી કન્ટ્રીમાં આવીને સિટીઝમાં આવીને તમને એવું લાગશે કે યાર લોકો પાસે એટલો પૈસો છે ને એની વાત જ જવા દો. તમને આમ તમારી છે ને ઓકાત બતાડી દે. તમે અહીંયા તમે ઉબર બુક કરો ને, ટેસ્લાની નીચેની ગાડી જ નથી આવતી. ટેસ્લાથી તો સ્ટાર્ટ થાય છે. એ લોકોની રિક્વાયરમેન્ટ જ એ હોય છે. મેં જ્યારે બી ઉબર બુક કરી ટેસ્લા. આ જાઓ, મેં પેલેસની બહાર આવી ગયા છીએ. એકથી એક હોટલો. અને તમે જ્યારે બી અબુધાબીમાં આવો, લાગ્યો ને, પોતે જ હોટલથી ટેક્સી કરાવીને બધી જગ્યાએ જશો, તમને સસ્તું પડશે. કોઈ ટૂર એવું કે કંઈ બુક ના કરાવતા. જગ્યા બધી ઇન્ટરનેટ પર સર્ચ કરી લેવાની, બરાબર? એ જગ્યા પછી ટેક્સીથી લઈને જવાનું બધી જગ્યાએ. તમને ખાસો ફરક પડી જશે. અરે જો એમિરેટ્સ પેલેસ. અરે જો, એટલે અત્યાર સુધી કોઈ વચ્ચે ઊભું નહોતું રહેતું. મેં ધરાને કીધું વચ્ચે ઊભી રહે, લાઈક વિડીયો ફોટો સરસ આવતા. હવે લેટ્સ સી અમારે પછી આઈ થિંક સો લોકો અમને જોઈને ઊભા રહેશે.
એમિરેટ્સ પેલેસ. અમે કોર્ટયાર્ડ બાય મેરિયટમાં હોટલમાં રોકાયા હતા અને પછી હોટલથી અમે ટેક્સી લીધી. ટેક્સીમાં આઈ થિંક સો અમારે 17 દિરહમ થયા આ હોટલે પહોંચવા માટે. આ હોટલમાં લાઈક નો ટિકિટ કશું નહીં. તમે ટૂર કરો તો પૈસા છે, તો તમે ટૂર ના કરો તો તમે પેલેસ જોઈ શકો છો. લાઈક ગ્રાઉન્ડ ફ્લોર અને લોઅર ગ્રાઉન્ડ આ 2 ફ્લોર જોઈ શકો છો. તમે બીચ એક્સેસ નહીં મળે, તમે લોબીમાં નહીં મળે, બાલ્કની કે ફર્સ્ટ ફ્લોર એમાં નહીં મળે, એમાં ઓનલી ફોર ગેસ્ટ. બટ સ્ટીલ લાઈક ટૂર બુક કરવાની જરૂર નથી, કારણ કે ટૂર એ લોકો બધા હિસ્ટ્રી કહે છે ને આપણને હિસ્ટ્રીમાં એટલો ઇન્ટરેસ્ટ હોતો નથી. તો તમે જ્યારે બી આવો તમારા હોટલેથી ડાયરેક્ટ બુક કરી શકો છો. ના રહી જો અમે અહીંયાથી વિદાય લઈએ છીએ. અમે અહીંયાથી જશું મોસ્ક. તો બાય બાય પેલેસ. જો મોસ્કની આ એન્ટ્રી છે, તમારે આના અંદરથી જવાનું અને પછી અંડરગ્રાઉન્ડ એક એ લોકોએ પેસેજ બનાવ્યો છે, સીધું મોસ્કમાં જશે. તો અહીં જ્યારે બી તમે આવો, અમે એવું જ વિચાર્યું કે અમે ડાયરેક્ટ મોસ્કમાં જતા રહીશું, બટ અહીંયાથી એન્ટ્રી છે, અહીંયાથી અંદર જવાનું, ટિકિટ લેવાની અને પછી મોસ્કમાં. તો હવે લેટ્સ સી. અને આ બારકોડ સ્કેન લખ્યું છે કે ફ્રી ટિકિટ્સ, પણ નહીં સ્કેન થતો. તો હવે લેટ્સ સી, જઈએ અંદર. જો હવે અમે એન્ટ્રી કરશું. આ લોકોએ એટલી સિક્યુરિટી રાખી છે અંદર જવા માટે. ધરાન તો 2 વાર બહાર કાઢી કે ટી શર્ટ ઊંધી કરો, આ બરોબર નથી. મેડમ કાર્ટૂન કેરેક્ટર પહેરીને આવી ગયા. શું પહેરીને હતા? અત્યારે ટી શર્ટ ઊંધી ને આવી રીતે કાર્ટૂન કેરેક્ટરવાળી ટી શર્ટ બી અલાઉડ નથી, પ્લેન. એટલે એને પછી એને એવું કીધું કે તમારે જ્યારે નવું બાય કરવી પડશે, આઈધર તમારે ટી શર્ટ ઊંધી પહેરવી પડશે. તો મેડમે ટી શર્ટ ઊંધી પહેરી છે. છોકરાઓને એટલું નથી, કારણ કે છોકરાઓ તો બેસિક શર્ટ પેન્ટ, એટલે મેં આજે જ ફોર્મલ્સ પહેર્યા, કારણ કે મોસ્કમાં જવાનું હતું. તમે જ્યારે બી આવો છો, તમે એઝ જ્યારે બી તમારા વાઈફને, ફ્રેન્ડને, જ્યારે બી કોઈ ફિમેલ ફ્રેન્ડ કોઈને બી લઈને આવો, મમ્મી મેક શ્યોર તમે ઘરેથી એક સ્કાર્ફ લઈને આવો, જે આપણે ગરમીમાં પહેરતા હોય છે, કારણ કે અહીંયા 25 દિરહમનો નહીં તો બાય કરવો પડશે એવું છે. તો ધરાએ સ્કાર્ફ આ વખત લીધો નહીં. અમને લાગ્યું કે બાલીની જેમ અહીંયા બી લોકો આપશે, પણ આપ્યો નહીં. એટલે હવે અમે 25 દિરહમનો સ્કાર્ફ લીધો. ધરાની ટી શર્ટ એ લોકોએ ના પાડી કે એન્ટ્રી નહીં મળે, એટલે ટી શર્ટ એને ઊંધી પહેરી છે. અને ટ્રાન્સપરન્ટ કશું જ ના દેખાવું જોઈએ, કે તમારી જે ઇનર હોય અંદર એ બી ઇનર ના દેખાવી જોઈએ, બિકોઝ ઓફ કોઈ બી, કારણ કે છોકરીઓ ટ્રાન્સપરન્ટ ટી શર્ટ પહેરે કે ગરમી છે, આમ ના પ્રોપર ઢાંકેલું હોવું જોઈએ. અને છોકરાઓના તો શોર્ટ્સ બી અલાઉડ છે, એટલે શોર્ટ્સ ઓલા નહીં, લાઈક કેપરી જેવા શોર્ટ્સ અલાઉડ છે. બીજું બધું તો ઇટ્સ ઓલ ગુડ. તમે બસ ખાલી, અને બહુ ઇઝી છે. અને અહીંયા ફૂડ કોર્ટ, મોલ બધું છે, એટલે તમે મોસ્ક આવો ને એટલે તમારું પ્રોપર પ્લાનિંગ થઈ જાય. ખાવાનું બધું એવી રીતે જ આવજો કે અહીંયા ખાવાના બનાવવાના પ્લાન સાથે. હવે અમે જે એન્ટ્રી નથી થઈ, હજી અમે ટનલમાં જ છીએ. એટલે જ સી હવે આ નાના છોકરાને કોને એકલો રાખી દીધો એલિવેટર પર, નીચે આવતો હતો. આવું છે મોસ્ક જો. અને બહુ જ સિક્યુરિટી. તારા કેવી સિક્યુરિટી? એરપોર્ટ જેવી સિક્યુરિટી છે. જો આ રહ્યો બાબા. સુપર મસ્ત છે યાર. પહેલી વાર હું મોસ્કમાં આવ્યો, ફર્સ્ટ ટાઈમ હું બી અને ધારા બી. અને આયા બી તો લાઈ ગયો ને, વન ઓફ ધ વર્લ્ડ બેસ્ટ મોસ્કમાં આવ્યા. એટલી શાંતિની, એટલું મસ્ત. તમને છે ને દુનિયાનો સૌથી બ્યુટીફુલ મોસ્ક બતાવું. ઓલી રીલ હોય છે ને કે વોટ ઇઝ ધીસ પ્લેસ,
એ વાળી ફિલિંગ છે. હજુ સુધી અમે એન્ટ્રી નથી લીધી, હજી અમે બહાર જ છીએ, એટલે મોસ્કની બહાર જ છીએ. હા જો હવે અમે એન્ટ્રી લઈશું. અને એટલી ગરમી લાગે છે અમને, એટલી ગરમી લાગે છે ને એની વાત જવા દો. આ પછી બધા કહે છે આ વિન્ટરની ગરમી છે, સમરની ગરમી નથી. વિન્ટરની ગરમીમાં બંનેને માથું દુખવા લાગ્યું. તો વિચાર કરો સમરમાં આવ્યા હોત તો આ તો જો હાસાવ ઢીલી પડી ગઈ. એટલું શાંત છે ને, મસ્ત ઠંડક ને બહુ મસ્ત છે. આ જો બહુ જ સરસ. મારે બી આવું પહેરવું હતું એક વાર. ફર્યા અને હવે મેડમ બહુ જ થાકી ગયા. હવે મેડમ કહે છે કે હવે ચલો પાછા જઈએ. હવે પાછા અહીંયાથી જવા દીધા તો સારું, નહીં તો અમારે આખી ટૂર પતાવીને જવું પડશે આખું ફરીને. આઈ થિંક સો હવે અમારી આ લાસ્ટ ટૂર હશે, બિકોઝ મેડમની બેટરી ડાઉન થઈ ગઈ. મેડમ તડકામાં ના ફરી શકે. આજો અને તમે સાંજે બી આવી શકો છો. સાંજે આ બધા આખું મસ્ત છે ને. આઈ થિંક સો લાઇટ શો કે આખું બ્લુ કરે છે, નેવી બ્લુ. બહુ જ સ્ટ્રિક્ટ. આ ટૂર પતાવવા પહેલાં એટલું જ કહીશ કે અગર છોકરીઓ કે ફિમેલ જે બી આવે છે, મેક શ્યોર કે તમે સ્કાર્ફ લઈને આવો કે દુપટ્ટો લઈને આવો, કેવો બી ચાલશે. ટી શર્ટ પ્લેન જ પહેરજો, ફૂલ સ્લીવ્સ. તમારે બાય ના કરવું પડે. જીન્સ ના પહેરતા. જીન્સ પહેરો પણ લૂઝ, બટ નોટ લાઈક ઓલો શું કહેવાય ટાઈટ, કશું ના પહેરો. અને ફ્રી છે આ ટૂર. બહુ જ સરસ ફોટોઝ આવે છે. અને તમે આઈ મીન કે તમે 4-5 વાગે આવો તોય ચાલે.